જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે પંપ ભર્યો છે અને અશોક ગાર્ડન પાસે છીએ. આપણે અશોક ગાર્ડન પાસેથી પંપ લીધો છે અને જવાનું છે પાયડી ગામ, એટલે કે સાપર પહેલાં આવે, ખોડિયાર હોટલ પછી આવે છે. કંઈક લોકેશન ઉપર જવાનું છે, પાયડી ગામ પાસે છે, પુલ પાસે. તો હાલો આપણે નીકળીએ છીએ પાયડી. અહીંયા આપણે પંપ લીધો ને આપણે અહીંયા ઊભા છીએ અને આ જો કુકડા ભાઈ આવેલા જાય છે. ના બિચારો આટા મારે, અહીંયા ઈંડાની રેકડી છે ને અહીંયા કુકડો આટા મારે. વયો જા કરે નકર કોક કાપીને ખાઈ જાય. બરોબર ને? અશોક ગાર્ડન પાસેથી આપણે ઇન્ડસ્ટ્રીમાંથી શોર્ટકટમાં વળી ગયા છીએ, સીધા મવડીના પુલ પાસે નીકળી જાય. હા, આપણે ચડી ગયા મવડી વાળો પુલ, ગુરુકુળ વાળો. ગોંડા રોડ ઉપર આપણે ડીમાર્ટ બાજુ ઉતરી ગયા. અહીંયા છે ડીમાર્ટ, સામે આવી ગયો માલવિયા ફાટક. સામે આવી ગઈ માલવિયા કોલેજ, મહિરાજ હોટલ એની સામે એક છે. ફોર મોબાઈલ, પૂજારા મોબાઈલ, માય ફોન. આપણે સામે આવી ગયો છે મર્સિડીઝ ને BMW નો શોરૂમ. જોઈ લ્યો મિત્રો, ગાડીઓ બધી ઊભી છે BMW. આપણે ગોંડલ જકાત નાકા પાસે ત્યાં બધું મહિન્દ્રાનું સર્વિસ સ્ટેશન, બધી ગાડી મહિન્દ્રાની, બોલેરા બધા. હજી આપણે વાત કરી BMW ની, ત્યાં BMW આગળ થઈ આપણે જોઈ લો. હા, આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ચોકડી પાસે. જોઈ લો ગોંડલ ચોકડી. ચોકડી પાસે આપણે 2 મિનિટ નીચે ઉતર્યા હતા. ત્યાં આવી ગયો આપણો ગોંડલ, જેતપુર, જુનાગઢ વાળી બસોનો સ્ટોપ. ધોરાજીની મળી જાય, પોરબંદરની મળી જાય, બધી અહીં મળી જાય. જોઈ લ્યો, પબ્લિક ઊભું જ છે રાહ જઈને, બસો ભરાઈ છે. જો અહીંયા ટ્રેક્ટરે મળે હો ભાઈ. આવી ગયું માલધારી ફાટક અને આ બાજુ વાવડીનો રોડ. બ્રિજ આ બહુ મોટામાં મોટો રાજકોટનો બ્રિજ છે, ગોંડલ ચોકડી. હા, ચડી ગયા આપણે હવે હાઈવે ઉપર. પરફેક્ટ મારુતિ સુઝુકીનું શોરૂમ છે. ત્યાં સ્વિફ્ટ ને ડિઝાયર ને ઇકો ને એવું બધું મળી જાય છે. આ બધું જો એનું ગોડાઉન, બધી જો સ્વિફ્ટ ને ઇકો ને પડી બધી. આવી ગઈ શિવ હોટલ. આપણે ચા પાણી પીવા ઉપર રહી ગયા હતા અહીંયા. સામે જૂનું ટોલ નાખવું જોઈએ, એટલે અત્યારે નથી, પહેલાં હતું. સર્વિસ રોડમાં ડામરનું કામકાજ ચાલુ હોય, જોઈ લ્યો મિત્રો.
લાઈનમાં ખટારા ડમ્પર ઊભા છે ને બધું કામકાજ ચાલુ છે. અહીંયા મજૂર લોકો બેઠા છે એના. કમ્પ્લીટ થતો આવે રોડ. અહીંયા સામેની સાઈડમાં આવી ગઈ ખોડિયાર હોટલ. મિત્રો ખોડિયાર હોટલના ખાલી વખાણ નથી કરતો, તમે એકવાર અહીંયા આવીને જમીને જોઈ લેજો. ગાંઠિયા ને ચિપ્સ ને નાસ્તો એ બહુ મસ્ત હોય છે ને શાક રોટલી ને એ પણ બહુ મસ્ત હોય છે. આપણે તો અહીંયા જમેલા છે એટલે અનુભવ છે એટલે કહું છું, તો તમે એકવાર ટ્રાય કરી જાજો. અહીં નજીકમાં હોય, તમે જો એ ટાઈમે અહીં નીકળતા હોય જમવાના ટાઈમે, તો આ ઓપ્શન બહુ મસ્ત છે ખોડિયાર હોટલ સોલવટની આગળ. ખોડિયારની સામે આવી ગયો ટોયોટાનો શોરૂમ ઇનોવાનો. આ સર્વિસ રોડનો રોડ સારો છે એટલે આપણે નીચે ઉતારી લીધી છે, અને ઓલી બાજુ તો રોડ બહુ ખરાબ છે ખોડિયાર હોટલ પછી. જો આ ઓલા બેને કેમ પકડીને બેઠા છે, પકડીને બેસવું પડે આમાં, એવો રોડ ખરાબ છે. આ ઓલો નવો રિંગ રોડ આવ્યો ને એ છે મિત્રો, અને અહીંયા છે ભેગો થાય છે એ આ છે કોરાટ ચોક. જોઈ લ્યો ટ્રાફિક જામ થઈ ગયું. આપણે એટલે સર્વિસ રોડમાં હાલીને અહીંથી નીકળી ગયા છીએ. આ કોરાટ ચોકનો ટ્રાફિક. એમ્બ્યુલન્સે હલવાઈ ગઈ છે જોવો મિત્રો. અહીંયા કોરાટ ચોક વાળો ટ્રાફિક થઈ ગયો છે ક્યાં સુધી જોઈ લ્યો મિત્રો. આપણે જવાનું હતું આ પુલ ઉપર, પણ આપણે સર્વિસ રોડમાં ચડી ગયા હતા, તો હવે આપણે નીચે રહી ગયા છીએ. પુલ ઉતરીને જ આપણે પંપ દેવાનો છે. અહીંયા પંપ આપણે અહીંયા પુલ પાસે પહોંચી ગયા ને અહીંયા પુલથી આગળ પુલ પૂરો થાય ત્યાં આપણે ઉતારવાનો છે પંપ. જઈ લે ડમરી ઉડાડ્યા વાહન બધા. તો અહીંયા છે ભઠ્ઠો ઈટુનો, અને અહીંયા ક્યાંક પંપ દેવાનો છે. આપણે ફોન કરી લઈએ ને ઈટુનો ભઠ્ઠો છે ત્યાં પંપ આપણે આપવાનો, ત્યાં પહોંચી ગયા છીએ. હવે એને ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ કયા જગ્યાએ આવવાનું છે, ત્યાં ઉતારવાનું છે. હાલો તો મળીએ પછી આગળ વિડીયોમાં. પહેલાં પંપ ઉતારી દઈએ.